हेलो मित्रों, आज આપણે બનાવવાના છે દહીં તીખારી। તો આપણે મસાલો બધાનો તૈયાર કરી લીધો છે બધો। આદુ અને લસણની પેસ્ટ છે, આ દહીં છે આપણે 3 જણનું, અને આપણે તપેલી ગરમ કરવા મૂકી દીધી છે અને તપેલીમાં નાખી દીધું છે આપણે તેલ। તેલ આપણે નાખી દીધું છે તપેલીમાં। પછી આપણે તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે લઈ લઈશું રાઈ। તેલ ગરમ થઈ ગઈ એટલે થોડીક રાઈ નાખશું। પછી આપણે નાખશું જીરું। જીરું નાખશું આપણે થોડું, ને જીરુંને ગરમ થવા દઈશું। જીરુંને અને રાઈને, જીરું અને રાઈ ગરમ થઈ ગયા છે અને આપણે આદુ અને લસણની પેસ્ટ નાખી દીધી છે। પછી આપણે ચોક્કસ તેલ નાખી દઈશું, વળે નહીં। પછી આપણે ગરમ થઈ જાય આદુ અને એટલે આપણે નાખશું ડુંગળી, નાખીએ પ્યાજ, ડુંગળીને ગરમ થવા દઈશું। ડુંગળી આપણે નાખી દીધી છે, ડુંગળીને આપણે ગરમ થવા દઈશું થોડી। ડુંગળી પછી આપણે નાખી દઈશું મસાલો। આપણે ડુંગળીને ગરમ થવા દઈશું, પાકવા દઈશું, થોડી પીળી પીળી પડી જાય એટલે ડુંગળી પાકી જાય ત્યારે પછી આપણે નાખી દઈશું મસાલો। ડુંગળી ફૂલ ગરમ થઈ ગઈ છે, નાખી દઈશું આપણે ચટણી, થોડી થોડી ચટણી નાખી દઈશું। પછી નાખી દઈશું હળદર, હળદર નાખી દઈશું। પછી આપણે નાખી દઈશું ગરમ મસાલો, ગરમ મસાલો। પછી આપણે નાખી દઈશું મીઠું, મીઠું નાખીને આપણે થોડું હલાવી નાખીશું। આપણે દહીંને રહેવા દઈશું, આમાં પાકવા દઈશું। તો આપણી દહીં તીખારી બનીને થઈ ગઈ છે તૈયાર। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો।